નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરના રામસાગર તળાવની ચારે બાજુ ઉગી નીકળેલ જાડી ઝાંખરા પાલિકા તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા। નગરજનો સ્વચ્છતા જાળવવા સહયોગ કરે, પ્રમુખ રેખાબેન વસૈયાએ જણાવ્યું। જાલોદ નગરના રામસાગર તળાવની ચારે બાજુ તેમજ તળાવની અંદર જંગલી જાડી ઝાંખરા ઉગી નીકળેલ હતા। પાલિકા તંત્રને આ અંગે નગરજનોએ રજૂઆત કરતા પાલિકા તંત્ર દ્વારા ચીફ ઓફિસર ટીબી ભાભોર સાથે સંકલન જાળવી પાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા, ઉપપ્રમુખ ભાવનાબેન ડામોર તેમજ કારોબારી પ્રમુખ દિનેશ પંચાલ દ્વારા પાલિકા તંત્રના કાઉન્સિલરોને સાથે રાખી રામસાગર તળાવની સાફ સફાઈ કરવા માટે જેસીબી મશીનથી કામગીરી ચાલુ કરવામાં આવી હતી। હાલ રામસાગરની ચાલતી સફાઈ કામગીરીને લઈ નગરજનોમાં ખુશી જોવા મળી રહેલ છે। તેમજ પાલિકા નગરમાં સાફ સફાઈની કામગીરીને પ્રાથમિકતા બનાવી આવી કામગીરી કરતા રહે। જાલોદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા નગરજનો પણ સફાઈ જળવાઈ રહે તે માટે જાતે જાગૃત બને અને જ્યાં ત્યાં ગંદકી ન કરે। પાલિકા ચીફ ઓફિસર ટીબી ભાભોરે પણ નગરજનો જ્યાં ત્યાં કચરો ન નાખી સ્વચ્છ જાલોદના મિશનને સફળ બનાવે તેમ કહ્યું હતું। પાલિકા કારોબારી પ્રમુખ દિનેશ પંચાલે પણ નગરજનોને વિનંતી કરી હતી કે ગણેશ વિસર્જન નિમિત્તે આપણે આપણા તળાવને સ્વચ્છ બનાવવા ફૂલ માળા તેમજ પૂજા પાણી સામગ્રી તળાવમાં ન નાખે અને રામસાગર તળાવને સ્વચ્છ બનાવવા માટે પાલિકા તંત્રને સહયોગ કરે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।